ભાઈ ભક્તો આમલીવાળા મામાદેવની ભવ્ય જયનાથ બોલાવીશું. એવી ભવ્ય જયનાથ જે આપણે દર રવિવારના ભવ્ય મેળાની અંદર આ હજારો બાળકો આ ધામની અંદર જે આનંદ કિલોલ કરતા હોય અને એ જે બોલાવતા હોય એવી ભવ્ય જયનાથ આપણે સૌ અહીંથી બોલાવીશું. બોલો આમલીવાળા મામાદેવની. હજી અવાજ આખા ભચાઉ ગામમાં પહોંચતો નથી. બોલો આમલીવાળા મામાદેવની. આમલીવાળા મામા એટલે કળિયુગના રાજા અને ભગવાન શિવજી એટલે સાક્ષાત ભોળિયાનાથ અને એમની જટામાંથી પ્રગટ કરેલા દેવ એટલે કે સાક્ષાત આમલીવાળા મામાદેવ અને ભચાઉની આ પાવન ધરા ઉપર જાગતા દેવ અને આમલીવાળા મામાદેવના સાનિધ્યમાં જ્યારે આ ગુરુ પૂનમનો પાવન પ્રસંગ અને ગુરુ પૂનમના પ્રસંગ નિમિત્તે જ્યારે આમલીવાળા મામાદેવના સાનિધ્યમાં આપણે સૌ આ ભવ્ય લોકડાયરાનો આનંદ માણ્યો, ખૂબ આનંદ માણ્યો, ખૂબ મોજ માણી અને પધારેલા સર્વે મહેમાનો, ખાસ આપણા કલાકાર સાથી મિત્રો નિકુલદાનભાઈ ગઢવી હોય કે એવી ગઢવી હોય, રામજીભાઈ આહિર હોય, નારાયણભાઈ મુજપુરા હોય કે સોનલબેન કારોટ હોય, ખરેખર આપણાને અદ્ભુત આનંદ કરાય. અને ખાસ તમને જણાવી દઉં કે આ બધાની પાછળ અમારે કાઠાવાડી મોગલમાના આઈ ઉપાસક રણુભા ચારણ, કારણ કે આ બધું શક્ય બન્યું હોય તો રણુભા ચારણ થકી જ છે. કારણ કે જ્યારે કાઠાવાડી મોગલમાના સાનિધ્યમાં માતાજીનો તરવેડાનો પ્રસંગ હતો અને એ પ્રસંગની અંદર એમને શણગાર કરવાનો હતો ત્યારે એમને એક રસ્તો મળ્યો કે આમલીવાળા મામાદેવ મિત્ર મંડળ તમને મદદ કરશે અને એ કોઈ દિવસ કોઈ પણ ધાર્મિક કામ હોય એમાં કોઈ દિવસ મામાદેવ મિત્ર મંડળ નામ પાડતું જ નથી. એટલે આમલીવાળા મામાદેવની અસીમ કૃપાથી કાઠાવાડી મોગલમાના ગ્રુપનો બંનેનો ભેટો થયો અને એ ભેટો આજે આપણાને આ ભવ્ય લોકડાયરાની અંદર અનેરો આનંદ લઈ આવ્યો. કારણ કે જો રણુભા અને મોગલ અને મામાદેવનો જો ભેટો ના થયો હોત તો આજે આપણો નિકુલદાન સાથે પણ ભેટો ના થયો હોત, એવી ગઢવી સાથે પણ ભેટો ના થયો હોત, તેમજ રામજીભાઈ આહિર સાથે પણ ભેટો ના થયો અને સોનલબેન બારોટ સાથે પણ ભેટો ના થયો અને એવા આપણા નારાયણભાઈ મુજપુરા સાથે પણ એમનો ભેટો ના થયો. એટલે આ બધાની પાછળ માં મોગલ અને મામાદેવ, કારણ કે કળિયુગના દેવી, કળિયુગના રાજા એટલે કે આમલીવાળા મામા હોય, માં મેલડી હોય, માં નામ ઉપરથી ત્રણે ત્રણ દેવ અત્યારે કળિયુગની અંદર આ ગુજરાતની અંદર આખા ભારતની અંદર ડંકો વગાડી રહ્યા છે. અને વાત કરું ભચાઉ આમલીવાળા મામાદેવ મંદિરની તો આપ સૌ જાણતા હશો કે આમલીવાળા મામાદેવના સાનિધ્યમાં દર રવિવારે ભવ્યથી ભવ્ય મેળો ભરાતો હોય. આપ સૌ જાણો છો કે 25 થી 30 બાળકો રમી શકે એટલા જ સાધનો હતા અને આમલીવાળા મામાદેવની અસીમ કૃપા થઈ ગઈ. આજે હજારો બાળકો આનંદ કરતા હોય અને મોજ કરતા હોય. અને હજી જણાવી દઉં, કારણ કે છેલ્લા 15 વર્ષથી આમલીવાળા મામાદેવે ખૂબ કૃપા વરસાઈ છે અને આવનારા સમયમાં પણ આપણે વિચાર્યું નહીં હોય એવું હોય આમલીવાળા મામાદેવ ગુરવાડ કરશે. હજી તો આપણે અનક્ષેત્રો ચાલુ કરવાના છે. હજી તો હજારો ભક્તો, લાખો ભક્તો અહીં આવશે મામાદેવના સાનિધ્યની અંદર. અમારા ભુવાજી હોય એ પણ અત્યારે ખૂબ મહેનત કરી રહ્યા છે, એમની ગાદી તપાડેલી છે અને એમને પણ ખૂબ અત્યારે ભક્તોના કામ કરી રહ્યા છે. એમાં પણ ખાસ અમારું આમલીવાળા મામાદેવ મિત્ર મંડળના તમામ ભાઈઓ જે હંમેશા માટે ખડે પગે ઊભા રહી અને આ ધામ માટે એક એક સેકન્ડ, એક એક મિનિટ હું તો મામાદેવ પાસે એક જ પ્રાર્થના કરું છું કે તમારા ધામની અંદર કદાચ એક સેકન્ડ માટે પણ જેને સેવા આપી છે ને એનું આમલીવાળા મામાદેવ કોઈ દિવસ ઋણ બાકી જ નહીં રાખે, તમને ઋણમાં બદલો વાળીને જ આપશે. એટલી ચેલેન્જની સાથે કહું છું. બસ આમલીવાળા મામાદેવના સાનિધ્યની અંદર આપણે બધાએ જ્યારે ઉમટ્યા હોય અને હવે અભિષેકનો સમય થઈ ગયો છે. કારણ કે આમલીવાળા મામાદેવ મિત્ર મંડળ શરૂઆતથી જ ભક્તિના માર્ગે ચાલ્યું છે. કારણ કે ભક્તિ વગર કોઈ પણ કામ થતા નથી. કારણ કે તમે જો દેખાવ કરો અને રાજકારણ રમો તો એ ધામ લાંબુ હાલતું નથી. પરંતુ મામાદેવનું સાનિધ્ય એવું છે કે અહીં કને
શરૂઆતથી જ મામાદેવની બધાએ ભક્તિ કરી છે. એક એક સેકન્ડ, એક એક મિનિટ, એક એક કલાક, 24 કલાક પોતાના પરિવાર પાછળ પણ જોયો નથી. પોતાના કામ ધંધા, પોતાની નોકરી મૂકી અને આંબલીવાળા મામાદેવના સાનિધ્યમાં જ્યારે ખૂબ સેવા કરી હોય, ખૂબ આનંદ કર્યો હોય અને મામાદેવ એમને 100% ફળ આપી જ રહ્યા છે. બસ મામાદેવને એક જ પ્રાર્થના કે અમને આ મિત્ર મંડળના ભાઈઓ આ ધામની અંદર ખૂબ સેવા કરતા રહે, ખૂબ આનંદ કરતા રહે, ખૂબ મોજ કરતા રહે અને આખું ભચાઉ ગામ, હું માનું ત્યાં સુધી પેલા એમ કહેતા કે આમ મામાદેવ એટલે ભૂત કહેવાય, એટલે કોઈ માનતું નતું, પરંતુ અત્યારે મામાદેવના ડંકા વાગી રહ્યા છે ભચાઉની ચારે બાજુ. આ બાજુ જુઓ તો છછડાવાળા મામા હોય, આ બાજુ ગદાસરવાળા મામા હોય, આ બાજુ આંબલીવાળા મામાદેવ હોય, આખા ભચાઉ ગામનું રક્ષણ કરી રહ્યા છે અને ખૂબ સેવાના કામો આ મામાધામની અંદર થઈ રહ્યા છે. બસ આમને આમ કામ થઈ રહે. આપણે બધાએ મામાદેવના ચરણોમાં પ્રાર્થનાની સાથે બોલો આંબલીવાળા મામા દેવાની જય.